જય મેરડીમાં મિત્ર, જય માતાજી બધાને. ધૂળ ઢેફાને તડકો. હવે આપણે ખામણા કરવા લાવવાના છે, તો હાલો આપણે આપણું પાવર ટીલર ચાલુ કરીએ. ધરાતી આને હેન્ડલ આવે આ રીતનું, આમ ચાલુ કરવું પડે. આમાં સ્લેબ ટાઈપ ન આવે, થોડુંક બળ કરવું પડે. આપણે લેવર દેતા ભૂલી ગયા એટલે ચાલુ ન થયું. આ લેવર દેવું પડે તો ચાલુ થાય. આપણે ઉતારીને થોડુંક કામકાજ ભૂલાઈ ગયું છે, હવે ચાલુ થઈ જાય. આપણે જો આ ખામણા ગાળવાનું મિશન છે પાવર ટીલર, તમે જોઈ શકો. આમાં આમ તમારે ધ્યાન રાખવું પડે, નકર આનું વાહે જે લોટાવેટર આવે કે નહીં, એના ખાપિયા આવે. તમે જોઈ શકો છો, એ ખાપિયા લાગવાની બીક લાગે. આ ઊંચું થઈ જાય, જો આમ ઊંચું થઈ જાય, આમ ઊંચું થઈ જાય, આપણને ઊંચા કરી લે. એટલે આનું ખાસ ખેડૂતને કાળજી રાખવી કે ભાઈ આ રિવેશમાં હાલે છે, પણ આમાં થોડુંક આમ કોઠા હુસ્તી કરવાનું તો આ થાય સક્સેસ. આપણે એમ કહીએ કે પાવર ટેલર લઈ લીધું, પછી આ કટર કામનું નહીં, પણ કટર બહુ કામનું છે. માનો કે ડુંગળી નાખે, હર કોઈ પાકમાં ધોરીઓ નાખવો હોય તો નખાઈ જાય. બીજા નંબરમાં જો આપણે પાવર ટીલર તમને બતાવું ખામણા, જો આ પાવર ટીલર ખામણા કરેલા છે, આ ધોરીઓ બનાવેલો છે આખો, પાણી સીધું મેકવાનું. આ ધોરીઓ થતો જાય, ખામણા બનતા જાય ગોળ,
પછી બીજા નંબરમાં પાવર ટીલરની બીજી ખાસિયત છે કે આ પાણીવાળું પાવર ટીલર આવે એટલે આ ગરમ ન થાય. આ માનો કે 4 બળદનું કામ આપે એકલું આ પાવર ટીલર. પછી બીજી અપડેટ, આપણે કોઠા કુશથી આવું નવું તમને બતાવતા રહેવું ખેતી વિશે. આપણી પાસે લાટ આવે કોઠા કુશ છે, પણ હવે આપણે આવ્યા છીએ પાછા ઓલામાં એટલે બતાવશું. આપણને અત્યાર સુધી આવી માહિતી નથી, પણ ખેડૂતને ફાયદો થાય. મેન તો બગીચાવાળાને વધારે ફાયદો થાય. પછી ધોરિયો આપણે માનો કે 2 કલાક નાખવાનો હોય તો આ અડધી કલાકમાં ધોરિયો તમારો કમ્પ્લીટ કરી દે, નાકા ખોલે. આ આપણી આખી વાડી છે. આપણે પાવર ટીલર જ યુઝ કરવાનું છે. પાવર ટીલરથી આપણે 5 વર્ષથી ખેતી કરીએ છીએ. આપણને તો મજા આવે, પણ આમ શું કહેવાય, આમ થોડુંક આને કંટ્રોલ કરવું બહુ મહત્ત્વનું છે. પણ કોઠા કુશથી હાલો તો બધું થઈ જાય. નકર આપણે આ રીતના ખામણા બનાવ્યા છે આખી વાડીમાં. આપણે થોડાક બાકી રહી ગયા, હજી એક આયર બાકી છે, એ બીજા બનાવવાના છે. આપણો એક વિડીયો નાખેલો જ છે. આપણો બીજો પ્લાન આવવાનો છે પાછો ખેતીમાં કોઠા કુશથી, કે ખેડૂતને કેમ વધારે ખેડૂતને ફાયદો થાય એવું જ આપણે ગોતી નવું લાવવાનું છે. ટ્રેક્ટરથી માંડી નાના ટ્રેક્ટરથી મોટા ટ્રેક્ટરમાં, પછી ખેતી વિશે, ખેતીમાં કઈ રીતનું આને ઓલું કરવું, ઉપયોગ લેવો. કોઠા કુશથી નવા બધા ઓલા આવ્યા કરશે અમારા બ્લોગ, તમે જોતા રહેજો કે તમને મતલબમાં ફાયદો થાય એવા એ રીતનું બધું આવશે કોઠા કુશથી બધી ટેકનોલોજી. એટલે આ રીતના ખામણા થાય છે. નાળિયેરી ઝાડવા માતરના ખામણા થઈ જાય, ગમે એવું ઝાડવું હોય એના માતરના બધાના ખામણા થઈ જાય. ખામણું ગોળાઈ જાય વ્યવસ્થિત, ખડબડ બધું નીકળી જાય એટલે આપણે ફાયદો પડે. નકર આ ખામણું ગોળવામાં ખેડૂત મિત્ર જોવો કે કેટલી મહેનત પડે. કોદાળીએ કરીને, પાવડે કરીને, ધૂળ વળી કરી, આ 2 મિનિટની અંદર ખામણું કમ્પ્લીટ બની જાય. આ રીતનું સીધું પાણી જ મેકવાનું રહે, ખામણું ગોળાઈ જાય. ખામણું ગોળો તો જ આપણે આને ફૂટ આવે. ઓઇલ પર આંબા બધા કોળી ગયા છે, આમાં જો હજી આ ઓઇલ નથી આવી. એટલે આ ખામણા ગોળાઈ જાય પછીનો આનું વિડીયો નાખી કે કઈ રીતનું ગોળાઈ જાય છે, કોળે છે. આને આપણે ખાતર નાખવાનું છે, એનો હું વિડીયો તમને અપલોડ કરી દઈશ કે આને કયું ખાતર નાખવું, કઈ રીતનું ઓલું કરવું, કઈ રીતની આની ફૂટ આવે, એની તમને આખું અપડેટ મળતી રહે. અમારા આવા વિડીયો મળતા રહે તમને. અમારો વિડીયો નવા હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, ને બીજા ખેડૂતને પોગાડો કે આ રીતનો ફાયદો થાય. તો અમારા આવા વિડીયો તમને મળતા રહે. જય માતાજી બધાને.